જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. મારા મમ્મી માટે લાયા છે ભેળ. બાજી પોઈન્ટ તો ઠંડુ હા બા. મિત્રો ફાઇનલી સ્વિમિંગ પુલ માં આવી ગયા છે. મિત્રો આજે નીકળે છે આપણા કેમ્પિંગ માટે. જો આ ગાડીમાં બધો સામાન પેલા પેક કરી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય બજરંગબલી. મારા વાલા બધા મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે અમે લોકો નીકળ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને આજનું પ્લાનિંગ આપણે એવું કર્યું છે કે ત્યાં જઈને જ આપણે જમવાના છીએ. બરાબર ને? તો જોઈએ કે વિક્રમભાઈ શું ટિફિન લાયા છે, હું શું ટિફિન લાવ્યો છું અને પાછળવાળા શું ટિફિન લાયા છે. લાયા છે? હું તો ખાઈને આવ્યા છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય માતાજી, જય માતાજી, જય બજરંગબલી. વિક્રમભાઈ પણ આવી ગયા છે, નાઈ ધોઈ નાસ્તો ફ્રેશ થઈને ચકાચક. હે વિક્રમભાઈ, તમારે ચલાવી છે ગાડી? ના પછી હે એટલે સલાઈ લે ક્યાં થઈ થોડી નહીં. હારું હેડા. તો ચલો તાન મિત્રો ફટાફટ આપણે નીકળી જઈએ હનુમાન દાદાના દર્શન કરવા. મિત્રો પ્લાનિંગ થોડું ચેન્જ થયું છે. અમારા ખાસ મિત્ર આવી ગયા છે દિશાનભાઈ. મજામાં ભાઈ? મજા શાંતિ છે કે? પ્લાનિંગ અલા ગાડી કેવી લાગી? જોરદાર. કોંગ્રેચ્યુલેશન એ નાખી દી મને. હું બે દંતી કેટલી હું બે દન થી યાર રૂબરૂ મળેલો અલગ માહોલ હોય કે તાને બાજી કે ઇન હટાણ મુ કોંગ્રેચ્યુલેશન કે હું કે કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેસ ભાજપ ભારત માતા કી જય. એટલે વાગની આ જુઓ તો લેડો તાન બતાઈએ. હનુમાન દાદાના દર્શન કરીએ અને પછી આજો. મસ્ત મજાનું જમી લઈએ. હા એ મોબાઈલ જોઈ ને હા કોન્ડિશન હે ઈમી બંધ થઈ જશે. થઈ જાય. વાહ. મિત્રો ફાઇનલી સઢા ગામે આપણે આવી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને જો કેમ્પેન માટે બધો સામાન લીધો છે પણ આજનું પ્લાનિંગ આખું ચેન્જ થઈ ગયું છે. બરાબર, જોઈએ શું થાય છે. તો પહેલા આપણે મસ્ત મજાના દાદાના દર્શન કરીએ, જમી લઈએ અને પછી આગળ કન્ટિન્યુ તમે બધા બની રહેજો. એવું કોક થાય તો ખરું એ કોક તો થવાનું છે. તાન વિક્રમ શું કરે છે? લે વિક્રમ હેડ કિલા હેડ માર ભાઈ સાવી લે. અને જો ગાઈઝ તમે નંબર દેખો મારા ભાઈ વીઆઈપી નંબર લીધો છે પાછો 5500. તો લે હડો તાન ખતરનાક ગરમી લાગે છે મારા ભાઈ. ફટાફટ પહોંચી જઈએ દાદાના મંદિરે. કેટલી શાંતિ છે મારા ભાઈ. જો આવવાનું શું કહેવાય લે આ બોલે છે ટેટોરીનો અવાજ જુઓ. ટેટાટોરી હા. જય હનુમાન દાદા, જય બજરંગબલી. સપને ના વિચાર્યું એવી ગાડી આપણા જોડે આવી છે અને આ બધું દાદાના પ્રતાપેથી છે મારા ભાઈ. એટલે તમે બધા પણ એકદમ સાચા મનથી અને શ્રદ્ધાથી વિશ્વાસથી તમે કોઈ પણ બાધા રાખો ને મારા ભાઈ તો 100% તમારું કામ સફળ થતું હોય છે. અમે દર શનિવારે બાઇક લઈને આવતા હતા અને આજે દાદાના દર્શન કરવા માટે પોતાની ગાડી લઈને આવ્યા એટલે બહુ ગર્વની વાત છે. તો લેડો દાદાના ફરીથી આશીર્વાદ લઈ લઈએ. જય હનુમાન દાદા, જય બજરંગબલી. જય હનુમાન દાદા, જય બજરંગબલી. હા હું અગરબત્તી કરુંગા હું. અગરબત્તી કરો ભાઈ. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરે છે કે વિક્રમભાઈ નું ઘર તમે ક્યારે બનાવવાના છે? આપણે લગભગ 3 થી 4 દિવસમાં કોમકાજ બધું ચાલુ કરી દેવાના છે. એમના મમ્મીને મેં પહેલા પણ કીધું હતું કે આપણે તમારા ઘરનું રિપેરિંગ કરાવવાનું છે, રિનોવેશન. તે તમે કહો ત્યારે કરાવીએ. એટલે એમને મને કીધું હતું કે તમે 1 મહિને હમણાં જપી જાઓ કારણ કે અમારા બધું લગ્નનો સમયગાળો ચાલે છે પછી આપણે કરીએ. એટલા માટે થોડો મારા ભાઈ રેસ્ટ લીધો હતો. બાકી એ ટાઈમ જ એમનું ઘર કમ્પ્લીટ રિનોવેશન થઈ જવું. બરાબર છે? એટલે મિત્રો તમે બધા કોઈ પણ વ્યક્તિ ટેન્શન ના લે મારા ભાઈ. વિક્રમભાઈનું ઘર ચકાચક બની જવાનું છે. બસ તમે બધા સપોર્ટ કરો, સારામાં સારી કોમેન્ટો કરો અને તમારા બધા જ મિત્રોને આ વિડીયો વધુથી વધુ શેર કરો. જય હનુમાન દાદા, જય હનુમાન દાદા. ગર્વની વાત તો આ છે જુઓ મારા ભાઈ, આપણા જ ફોટાવાળું મારું હોય લગાવેલું છે. મિત્રો બહુ દિવસ પછી આપણે પ્લાનિંગ કરી છે સાથે જમવાનું. તો જોઈએ વિક્રમભાઈ એમના ટિફિનમાં શું લાયા છે અને હું શું લાવ્યો છું. અરે વાહ વિક્રમભાઈ તો જોવા મારા ભાઈ શું લાયા છો વિકાજી? બટાકા સબ્જી. બટાકાની સબ્જી લાયા છે જોવા મારા ભાઈ, એકદમ કોરી અને સ્વાદિષ્ટ. અને સાથે રોટલી લાયા છે. એમાં હું આવે જોઈએ હેડો. એમાં હું લાયા છો? અલે દે મઈ લ્યા. અલે ઓહો ખુદ દઈ લ્યા. કાઠું આવી છે. અરે રોટી આવી રોટલી લાયા છે. આહા અરે વાહ મસ્ત મજાની કઢી નીકળી ભાઈ. જુઓ ભાઈ એકદમ સ્વાદિષ્ટ છે, પીરી પીરી. આમાં જુઓ ભાઈ રોટલી છે અને આમાં પણ રોટલી છે. 2 ડબ્બા રોટલી ના લાયા છે. એટલે આ દૂધ ટોળાય છે. અને આમાં જુઓ ભાઈ મસ્ત મજાનું ધોળું ધબ દૂધ લાયા છે. તો લેડો મિત્રો મસ્ત મજાની દાદાની જય બોલાઈ અને જમી લઈએ. બોલો હનુમાન દાદાની જય. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.
ફાઇનલી અમે નીકળી ગયા છે નેક્સ્ટ લોકેશન પર. જોરદાર ગરમી લાગે છે મારા ભાઈ. કેવી ગરમી લાગે છે લે? મને તો જોરદાર ગરમી લાગે મારે ના હું ના હું છે આમાં પ્લાનિંગ કો કે એવું કરી શકે. મારા ગામથી લગભગ 6-7 કિલોમીટરની દૂરી પર એક સ્વિમિંગ પુલ બનાવેલું છે અને 100 રૂપિયા ચાર્જ રાખ્યો છે પર પર્સન. બરાબર છે? તો લેડો તાન બધા મસ્ત મજાના એન્જોય કરતા આવીએ, કારણ કે ગરમી એટલી બધી લાગે છે ને યાર, જોરદાર યાર. ભૂકા કાઢ નાખે એ પલરી જવાય છે આખા શરીર. આમ થોડું હજી માં તો પાછળ ડીકીમાં બેહું ડેકીમ બી હાથું આયલે યાર. નહીં ડીકીમાં બેહું મોટો નહીં અરે ડેકીમ બી હારદી હેડ છે. ગાડી શાન ની તાપમાં તપસ યાર. મિત્રો ફાઇનલી નીકળી ગયા છે. આ થ્રોલથી નજીક જ છે લગભગ એક સ્વિમિંગ પુલ બનાવેલો છે નાહવા માટે. બહાર એટલી બધી ગરમી લાગતી હતી ને, આમ તો મેં પાછા કારા અને વધારે ગરમી લાગે એટલે કારા મેં થઈ ગયા ડોમર જેવા છે. કાળો બેહરે હો ફરક ના પડે, પણ અમારે તો સારું કાઢવું પડી જાય. મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે સ્વિમિંગ પુલ. ગાડી આપણે બહાર પાર્ક કરી દીધી છે. એન્જોય કરીએ. લેહડો તા. બીજા બધા પણ મિત્રો આવી ગયા છે બાઇક લઈને. બરાબર, અંદર લાગે છે કે બહુ બધી પબ્લિક હે. બાકી એ ગાર્ડન તો બહુ બેસ્ટ બનાવેલું છે. પર પર્સન 100 રૂપિયા ટિકિટ લીધી છે. બરાબર, એટલે મેં ટોટલ 4 જણા છે એટલે 400 રૂપિયા અમારી ટિકિટ છે. હેલો મિત્રો, કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ, જય માતા. જય માતાજી. એ તો ના ફરી વાર છે. હા મસ્ત ભાઈ. આખો મોટો સ્વિમિંગ પુલ છે, તમે જોઈ શકો છો. આઠો સ્વિમિંગ પુલ છે. જુઓ બધા નાવા પડ્યા છે અંદર સ્વિમિંગ પુલમાં. હા એટલે મોજ છે, મોજ મારજો. બહુ હેવી મોજ છે. બહુ મોટો સ્વિમિંગ પુલ બનાવેલો છે. મિત્રો ફાઇનલી સ્વિમિંગ પુલ માં આવી ગયા છે. લેડો ત્યાં થોડા નાહીએ. મિત્રો બિલકુલ ક્લીન પાણી છે એટલે નાવાની બહુ મજા આવે એવી છે. બાકી અમારા ગામના બધા આ જો કેવી મજા આવે છે. બસ ફૂલ મજા આવે. પાર્ટી કેવી મજા આવે? હા સુકૂન. આ કઈ વોટર પાર્ક છે લે? માહોલ. હા મારા સબસ્ક્રાઇબર આયા છે. બોલો મારા ભાઈ કેમ? ખૂબ બાતી મજામાં? બસ મજા, તમારી દયા. બોલો. આપણે સ્વિમિંગ પુલ માં આવીએ તો યાર પહેલી વાર આયા યાર. હાઉ આજે અમે વિક્રમ ભાઈ ગાડી ફોટો બનાવવા બાકી જાય અરે પાડો. અરે વિકા અલે માછલી ખાવાથી હું થાય લે યાર? ટાવડા હું એક ડૂબકી મારું છું. આ તે ડૂબકી મારો. હા એ તરતા આવડે તો ચલે. તને તરતા આવડે? ગાઈસ હું અંદર કહું છું. તર હેડતા. અરે વાહ, બસ એટલું જ લે. તન ફાવ તરતા ભાઈ તો કે તો નેસાડું છે લે. પાણી એકદમ ક્લીન છે. નાવાની જોરદાર મજા આવી રહી છે મારા ભાઈ. આમ તો બિલકુલ ગરમી નહીં લાગતી. બોલો. આહા શીતળ પાણી, આ તરવાની મજા. વાહ ભાઈ વાહ. આહા જોર તરાય છે. લેવું ત્યાં મજા. लेकिन ये साला कर क्या रहे हैं आप? ગાઈડ માં તો જોરદાર મજા આવી. પાછી ડૂબકી ખાવી હમ બાજી. પોઈન્ટ તો ઠંડુ હે બહુ. ગરમી બાદ ઉડી જઈએ મારે આમ ફેટે ડૂબકી ખાવા જવું આમ. આ તે ખોહેડ ડૂબકી રહે. અલે હું તી લે? કોક મળી લે. એ કોક મળી છે લે. ગાઈસ જોઈએ આગળ કેટલું પાણી ઊંડું છે. અત્યારે લગભગ મને આટલા પેટ સુધી પાણી આવે છે. અમે થોડા આગળ જઈએ અને જોઈએ. ગાઈસ જેમાં પાણી આટલા સુધી આવી ગયું છે, છાતી સુધી. ગાઈસ જેમાં પાણી આટલા આવે છે. મને એવું લાગે અરે રે ગળા સુધી પાણી આવી ગયું છે ગાઈસ. તો પણ આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ અને જોઈએ કે શું રિઝલ્ટ મળે છે. ગાઈસ આમ તો આગળ જવાયું નહીં, કારણ કે પાણી એકદમ ગળા આવી ગયું છે. આટલે હા હું કહેવાય છે લે? સોરી આમ તો આગળ નથી જવાયું ભાઈ. આમ તો ડૂબી જવાય એવું છે. અમારી પાછા તો ઉપર પાછા આમ હા બસ એમ તેમ પાછા તો ઉપર હોય તો ડૂબી જવાય ભાઈ. આગળ તો કેવી મજા આવે છે ખરેખર. चलो भाई 3, 2, 1 गो. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं.
ગાઈઝ આઈફોનના સ્પીકરમાં પોણી ઘૂસી ગયું છે તો કાઢ દે છે આ રીતે જુઓ. કપડાં પહેલા લીધા છે તો લેડો તાન આપણે મજા જતી રહીએ ઘેર. બાકી યાર કેવી મજા આવી મજા આવી ગઈ. આજનું કોઈ પ્લાનિંગ જ નતું આવું સ્વિમિંગ પુલનું. અમે તો ઘેરથી પ્લાનિંગ કર્યું હતું કે દાદાના દર્શન કર્યું તો જઈને ભોજન કર્યું અને પછી ઘેર થોડીક વાર રીલ્સ ઉતારશી પછી ઘરે આવતા. હા રીલ ઉતારીને ઘેર આવી ગયું. પણ આ તો અચાનક એકદમ માહોલ ગરમ થઈ ગયો નહીં. હા 100 રૂપિયામાં 2 કલાક એન્જોય કરવાનું. 1 જ કલાક થયો છે પણ 2 વાગે એટલે મારે 2 વાગ્યાની એક ગોરી કરવાની હોય છે પણ ગોરી હું લાવ્યો નથી એટલે ફટાફટ જતા રહીએ ઘેર તાને. બરાબર છે. બરાબર. હા ગાઈઝ ગાડીની અંદર બેસી ગયા છે અને ગાડી તો મારા ભાઈ અંદરથી જે બફારો મારે છે ને ખતરનાક. તો ફટાફટ એસી આપણે 2 ઉપર કરી દીધી છે અને પેલા ગાડી થોડી કુલિંગ કરી દઈએ પસવાઈથી નીકળી જઈએ. જુઓ ભાઈ ફાઇનલી ગાડી કુલિંગ થઈ ગઈ છે. લેડો બે જોડે મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. પાછી ગરમી લાગી. ગરમી લાગે. ગરમી લાગે ઠંડી તો લાગતી જ નથી. ના ગરમી લાગે ટાઢું લાગે આવું છે મારા ભાઈ જીવનમાં. એ લોકોનો મતલબ શું તને ખબર પડી? સુખ દુઃખ આવે લે જીવન. એવું ના હોય કે ખાલી સુખનું સુખ જ રહે કે દુઃખનું દુઃખ રહે. સુખ આવે તો દુઃખે આવવાનું છે ને દુઃખ આવે તો સુખ વચ્ચે ચાલે છે. વચ્ચે ચાલે છે. વાત સાચી છે. તો લેડો તને ફાઇનલી આપણે આવી ગયા દુનિયાનું છેલ્લો છેડું એટલે ઘર. મિત્રો ફાઇનલી મારા પપ્પાએ મંગાવી દીધી છે ભેર પકોડી. હા ભેર પકોડી અને ઘર આગળ બીજું ભેર પકોડી રહ્યા. વાત આ બાજુ અમારા ઘર આંગણે જ આવ્યા છે પકોડી વાળા ભાઈ. મારા મમ્મી માટે લાયા છે ભેર. મમ્મી બોલો. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. લે તાન ભેર ખાધું ભેર. બાપનો નાસ્તો. બપોરનો મીઠો મીઠો નાસ્તો હળવો હળવો. તમારે ખાવું છે લે? ચમચી લેતા આવતા ચમચી 2. જો અમારા મમ્મી બધા નાના બાળકો આવ્યા છે કે એમને પોતાની ડીશમાંથી ભેર ખવડાવે છે. આ એ ઉપર તો જોતા નહીં લે પાછા. તાન ભેર ભેર. આ એ મિત્રો 4:30 વાગ્યા છે અને અમે લોકો નીકળ્યા છીએ મારા પપ્પાને ચા આપવા માટે સાથે ઠંડુ એમ પાણી આપવા માટે ખેતરમાં. કારણ કે અત્યારે હાલ એટલી બધી ગરમી પડે છે કે તે અચાનક વરસાદ આવી જાય ને એવું વાતાવરણ થઈ રહ્યું છે. એટલે મેં કીધું એટલે મારા પપ્પાના બધા જે ખેડૂત મિત્રો ખરા કે એ બધા અત્યારે હાલ બધા જ લોકો ખેતરમાંથી જેટલી પણ ઝાડ વાયેલી હોય જે બધું બગડે હોય ને પાક એ ફટાફટ અત્યારે હાલમાં લઈ લે છે કે જેથી કરીને પાકનો બગાડ ના થાય. આ જુઓ મારા 2 સપોર્ટર આવી ગયા. લેડો ભાઈ ખેતરમાં ખાખડે ચલો. હા એ ટેટા ગાડી ને ટેટા. અને એક અગત્યની વાત છે કે અમારું એક જોરદાર ગીત આવી ગયું છે મારા ભાઈ માર્કેટમાં ધૂમ મચાવ્યું. ભોણાતું ભણવા જ. હા અને એનકે રેકોર્ડિંગ સ્ટુડિયો ગામભોઈ તમને એ ચેનલમાં જોવા મળશે. જો વિક્રમભાઈ થોડું ગાહી. વિક્રમભાઈ ગાજો. ભોના તો ભણવા તો જા, ભોના તું ભણવા તો જા. એ મોની તું જા ભોણા મોની તું જા ભણવા તું જા ભોણા ભણવા તું જા. ભણા હાશ આટલા થોડું સારું લાગ્યું બાપા. કેટલી ગરમી થઈ જવાની છે. તાને મરી જ જોત તો આજ તો. તને ગરમી નહીં લાગતી લે? સારું કહેવાય તને ગરમી નહીં લાગતી. હો બંડી પહેરી છે. સરસ સરસ. આટલા થોડા ઘણા વૃક્ષો છે કે જેના કારણે થોડુંક સારું લાગ્યું મારા ભાઈ. એટલે દરેક મિત્રો મારા ભાઈ મિનિમમ 1 વૃક્ષ તો જરૂરથી વાવો. 4 ડગલા શું ચાલ્યા પાણી થઈ ગયા ભાઈ. આહા હું ગરમી લાગી છે મારા ભાઈ ખતરનાક હોય. ભૂકા કાઢ નાખે એવી ગરમી લાગે છે. અને એમાં હોય તો ડબલ સારી ખેંચીને ત્યાં આટલો બધો પલટી જશે. હા અને એમાં પણ જ્યાં ખેડૂત મિત્રો અત્યારે કામ કરી રહ્યા છે ને ખેતરોમાં આટલી બધી કાળઝાળ ગરમીમાં એ તો મારા ભાઈ ધન્યવાદ. સૌ સેલ્યુટ છે દરેક ખેડૂત મિત્રને. જય શ્રી કૃષ્ણ. જય માતાજી મિત્રો. ભાવજી ચા પીવું ખટારે. આહા ગરમી એટલી બધી લાગે છે ને બાપા ખતરનાક. હું કરો બાવાજી? આ શા કાઢું છું લ્યા ડીશમાં. બાવાજી ચા ના પીતા બહુ.
અલે આ રબાકીમાં સાકાટ નાખી મીએ તા રબાકી ના કહેવાય, તાને રબાકો કહેવાય, રબાકો. રબાકો હા बड़ा हरामी हो बेटा। લેડો તાન મસ્ત મજાની ચા પી લઈએ. ચા પીતા પીતા બ્લોગને એન્ડ કરી નાખીએ મારા ભાઈ. બાકી તમને આજનો બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જય માતાજી મિત્રો, જય માતાજી મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો.